અનાજના દુકાનદારોને પણ ખોટા કામનો ડર ન લાગતો હોય તેવો ઘાટ ઘડાયો છે। સસ્તા અનાજના દુકાનદારો ટર્પેન્ટાઇલનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે। સસ્તા અનાજની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ વેચવાની મંજૂરી નથી। 80 રૂપિયા પ્રતિ લીટરે ટર્પેન્ટાઇલ વેચાઈ રહ્યું છે। કેરોસીન બંધ થયા બાદ દુકાનદારો નવો કિમિયો અજમાવી રહ્યા છે। પોલીસ અને પુરવઠા વિભાગના નાક નીચે ટર્પેન્ટાઇલ વેચાઈ રહ્યું છે। ત્યારે સસ્તા અનાજના દુકાનદારોના પગલે કરિયાણાની દુકાનવાળા પણ ટર્પેન્ટાઇલ વેચી રહ્યા છે। સસ્તા અનાજના દુકાનદારોની જેમ કરિયાણાવાળા પણ આ જ પગલું ભરી રહ્યા છે અને હવે ચેકિંગ કરવામાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવશે। 80 રૂપિયા પ્રતિ લીટરે ટર્પેન્ટાઇલનું વેચાણ થઈ રહ્યું છે। કેરોસીન બંધ થયા બાદ હવે નવો કિમિયો સામે આવ્યો છે। સાહેબ દ્વારા જાણવા મળ્યું કે આ રીતના જે આપણા સરકારમાં અને વ્યાજબી ભાવના દુકાનદાર છે એ આ ટર્પેન્ટાઇલ જેવું કોઈ જે જ્વલનશીલ પ્રવાહી છે એ વેચાણ કરે છે, તો તમે સ્થળ પર જઈને નિરીક્ષણ કરો, જુઓ અને શું કરવાનું છે એ આગળ નિયમ અનુસાર કાર્યવાહી કરે। પ્રાથમિક રીતે હાલ તો એમને કોઈ અધિકાર નથી આ પેલા એ, પણ હવે હાલ અમે એમનો જવાબ લઈ રહ્યા છીએ અને મેડમ જ્યાં સીઝ કરી હાલ અમે ત્યાં મૂકીશું, જ્યાં વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ મૂકીશું અને પછી આગળ નિયમે દુકાનદારના વિરુદ્ધમાં તો અમે અમારો જે તપાસ રિપોર્ટ છે અમે અમારા ડીએસઓ સાહેબ સબમિટ કરીશું, એ પછી આગળ નિર્ણય અમારા ડીએસઓ સાહેબ લેશે। ટર્પેટર તો કયું ક્યાંથી લાવો છો? આપી જાય છે કોણ એકદમ આપી જાય તમને? રિક્ષાવાળો રિક્ષાવાળો એ શું નામ છે ભાઈનું? નામ આપણે કૈલાસભાઈ કૈલાસભાઈ, તમને ખબર છે આ ખુલ્લામાં ન વેચી શકાય, આ ગુનો છે? એવું આપણને ખબર નહીં ભાઈ તમને આ નહીં તો ખબર? કલર વાળા લઈ જાય એટલે આપણે વેચીએ આ તો લોકોના જીવ જોખમ મૂકે, કારણ કે આ બજારમાં વેચી જ ના શકાય આવી રીતે. એવું કેવી રીતે વેચી? હવે બંધ કરી દઈશું, નહીં વેચીએ, બીજું શું કરીએ। કોણ આપી જાય તમને? રિક્ષાવાળો કૈલાસ અને શું ભાવમાં મળે, શું ભાવમાં વેચો છો તમે? 80 રૂપિયા 75 માં આવે 80 વેચીએ। 80 માં વેચો. તો હવે આ શું કરશો? વેચશો આવી? હવે બંધ કરી દઈશું એટલે પાછું આપી દઈશું, શું કેટલા કરીએ। સમયથી વેચો તમે? આ 2-3 મહિનાથી વેચીએ। શું કહો છો? આ જ્વલનશીલ પદાર્થ વેચી રહ્યા છો, ક્યારથી વેચો છો, કોની મંજૂરીથી વેચો છો? મંજૂરી અમને ખબર નહીં કે કોણ ભાઈ લેવાની, પણ અમને છે ને આ 2-3 દાડા ચાલુ કર્યું છે, પણ હવે બંધ કરી દઈશું, નહીં વેચીએ। શું આ વસ્તુ શું છે? આ રહી હવે એ તો અમને બી ખ્યાલ નથી આવતો। શેના માટે ઉપયોગ? આ કલર પાલિશ માટે લોકો લઈ જાય છે, ટર્પન્ટાઇન છે. ટર્પન્ટાઇન બી નથી આવતો એવું કોઈ એવું છે। તો સસ્તા અનાજની દુકાનમાં ન રાખી શકાય, ન વેચી શકાય એવો નિયમ છે, તેમ છતાં કેમ રાખી રહ્યા છો? હવે આ તો ભાડો પેટ માટે 2 રૂપિયા જે મળતા હોય તેના માટે થોડો ધંધો કરીએ તો ચલો આપણું ગુજરાન ચાલે, એ જ, બાકી બીજું કશું। જ્વલનશીલ પદાર્થ છે, આનાથી તો લોકોના જીવ જઈ શકે એવી સ્થિતિ છે, તમારા ધંધા માટે લોકોના જીવ જોખમમાં તો હજી નહીં વેચી, બંધ કરી દઈશું। બરાબર છે? ખબર નથી તમને અત્યાર સુધી આ રહી? નહીં ખ્યાલ નથી એટલે તો કર્યું છે।